ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण, श्रीमन्नारायण नारायण नारायण, भजमन्नारायण नारायण नारायण, भजमन्नारायण नारायण नारायण। सद्गुरुदेवनी तत्व जिज्ञासु सज्जनों, आचार्य भगवत्पाद भगवान शंकराचार्य जी द्वारा विरचित चरपट पंजरिका मोह मुद्गर अथवा भजगोविंदम आ स्तोत्रनो आपणे सत्संग करी रह्या छीए। भगवान भाष्यकार आ स्तोत्रनी अंदर संसारनी यथार्थतानुं वर्णन करे छे, जेथी करीने जीवने आ संसारनो मोह ओछो थाय, आ देहनो मोह ओछो थाय अने जड़ देहथी भिन्न आत्मा जे चेतन छे, आनंद रूप छे, सतचित ने आनंद स्वरूप छे, एवा आत्मानी अंदर जेनी निष्ठा थाय એટલા માટે ભગવાન શંકરાચાર્યજી જીવને સંસાર પ્રત્યે વૈરાગ્ય કરાવીને ધર્મનો લાભ જે છે એ જ મનુષ્ય માટે ઉત્તમોત્તમ લાભ છે એ વાત આ સ્તોત્ર દ્વારા એ બતાવી રહ્યા છે। तो एक एक श्लोक करता करता आपणे 9 श्लोक नो विचार कर्यो। आजे आगळनो 10मो 11मो श्लोक नो विचार करीशुं। नारी स्तनभर नाभिनिवेशम मिथ्या माया मोहावेशम एतन्मांसवसादि विकारम मनसि विचारय वारं वारं
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. તો ભગવાન ભાષ્યકાર મનુષ્ય માત્રને ઉપદેશ દેતા કહે છે કે આ શરીર જે છે એ મળ માંસ રુધિર અને ગંદા પદાર્થનો ભરેલો છે. કેવા પદાર્થ? ગંદા પદાર્થનો. એટલે મનુષ્ય એમાં મોહ ન કરવો જોઈએ, પણ એનાથી આગળ જે આત્મા છે, ચૈતન્ય છે, જેના કારણે આ શરીર સુંદર લાગે છે, શોભાયમાન લાગે છે, હાલતો ચાલતો લાગે છે, વધતું હોય ઘટતું હોય એવું આ જે શરીર લાગે છે, તો એ શરીરનો જે કારણ જે ચૈતન્ય છે, શરીરનો આધાર ચૈતન્ય છે, એનો વિચાર મનુષ્ય કરવો જોઈએ. અધિકતર મનુષ્ય જે છે એ આ દેહના મોહની અંદર જ પડ્યા પાથરા રહે છે. પણ આ દેહ બને છે શેનો? દેહની અંદર એવા એવા પદાર્થ છે જે જો દેહની બહાર આવી જાય તો કોઈ એને જીવ સ્પર્શ કરવા પણ તૈયાર થાય નહીં. હાડતણા પગ હાથ બનાવ્યા, કટકા કટકા સાધી જે, એમાં હી દ્રઢ મમતા તુજને, ક્યાંથી આવે આંધીજી. તો જીવને ભગવાનનું ભજન કરવાનું કેમ નથી કરતું ગમતું? આખો દિવસ કોને શણગારે છે? શેમાં પડ્યો પાથરો રહે છે? આ દેહને ખવડાવવા પીવડાવવામાં અને દેહની અંદર મોહ મમતામાં એટલો બધો આ જીવ આસક્ત થઈ જાય છે કે મહાપુરુષો કે પંચભૂત કે રે કાયા, તેની મેલે દેને માયા, ભૂલમાં શુભર માયા રે, પોપટ પ્યારા. તો જો જીવને મનમાં ભગવાનમાં મન લગાડવું હોય ને, તો ભગવાનમાં નથી લાગતું તો જાય છે શેમાં? સંસારમાં. સંસારમાં જાય છે. સંસારથી અભિપ્રાય છે આપણો આ દેહ, અને આ જીવ આખો દિવસ દેહને ખવડાવવા પીવડાવવામાં જ પડ્યો પાથરો રહે છે. આ દેહને સુવિધા પ્રદાન કરવામાં જ આખો દિવસ પડ્યો પાથરો રહે છે. સુવિધા અસુવિધા કોને થાય છે? આત્માને. ભૂખ તરસ કોને લાગે છે? પ્રાણને. જન્મ મૃત્યુ કોના થાય છે? શરીરના. સુખ દુઃખનો અનુભવ કોને થાય છે? મનની અંતકરણને થાય છે. આત્માને કઈ લેવા દેવા છે? ઉર્મીને એષણાવો તે અળગો રે રે, સુખ દુઃખ આવે તેમાં સમતામાં રેવું રે, સુખ દુઃખ આવે તેને સહીને રેવું રે. તો આજે સુખ અને દુઃખ એ કોઈ હંમેશા નથી રહેતા, પણ જીવ સુખ દુઃખ ની અંદર પડ્યો પાથરો રહે છે. સુખ આવે ને ત્યારે આ જીવ ફૂલાઈ જાય, ને દુઃખ આવે ત્યારે દુઃખી દુઃખી થઈ જાય. સુખ આવે ત્યારે આ જીવ કોઈને ગાંઠતો નથી, અને એ તો ભગવાનના માથા પર પગ મૂકે, એમ કે તો ભગવાન ભગવાન કઈ છે નહીં, આ તો ભાઈ આ તો હું મારી મેળે કમાણેલો છું. બિચારા જીવને ખબર જ નથી કે આ ધનનું અભિમાન જે છે એ એક ક્ષણ માત્રમાં સમાપ્ત થઈ જાય છે. વિદ્યુચ્છલં કિમ ધનયો વનાયો,
પ્રશ્નોત્તરની અંદર ભગવાન શંકરાચાર્યજી કહે છે કે વીજળીના ચમકારા જેવું શું છે? તો કહ્યું કે ધન, યૌવન અને આયુ આ ત્રણેય વીજળીના ચમકારા જેવું છે. વીજળીનો ચમકારો કેટલી ઘડી રે ભાઈ? બસ એક આંખના પલકારા પૂરતો રે. આંખ બંધ કરીને ખુલો ત્યાં વીજળીનો ચમકારો પતી જાય છે. એમ ધન, યૌવન, આયુ એ ત્રણેયનો એવો છે ભાઈ. લાખ રે કમાયો તો એ તું ન ધરાયો, ગરીબોના ગળા કાપી પાપ રે કમાયો. આ જીવને કોઈ સંતોષ છે? કોઈ ચાલો એટલા રૂપિયા કમાઈ લીધા, બસ હવે કમાવું નથી, આ તો જિંદગી ચાલે એટલું થઈ ગયું છે ને હવે ક્યાં ખૂટે એમ છે, એવો કોઈને સંતોષ થયો હોય અને છોડીને ભગવાનમાં લાગી ગયો નહીં. પણ લાખ કમાતો હોય તો પછી કહે હવે તો મારે કરોડ કમાવા છે, અને કરોડ કમાતો હોય તો કહે છે હવે 10 કરોડ કમાઈ લઉં. પણ આ ભોગવશે કોણ? છોકરા તો છે નહીં. અને આજકાલના છોકરા તો એ તો એમ કે ભાઈ અમારે તો બાપાનું ધન ન જોઈએ, અમે ખુદ કમાઈશું. હું કે બાપાનું ધન નથી જોતું. તો પછી છોકરાઓ તો અમેરિકા ચાલ્યા જાય તો ત્યાં અહીંથી ધન થોડા લઈ જાય, બધું લઈ જવાનું છે. જમીન જાયદાદ એ તો વેચી દેશે તમારું બધું કમાડેલું. એ ફનાભાઈ હારો છોકરો હશે તો સારા માર્ગે વાપરશે, અને જો ખોટા માર્ગે ચડી ગયો, દારૂ પીવામાં ને ખોટું ખાવામાં ને ખોટા માર્ગે ને કુમાર્ગે ને કુસંગમાં જો ચડી ગયો તો બધું ફનાફત્ય કરી નાખશે. બધું કમાણેલું જે છે એ ધર્મમાં વાપરવાના બદલે ખોટામાં વપરાશે. ભાગવતની અંદર સજ્જનો આત્મદેવ નામના બ્રાહ્મણની કથા આવે છે. તો આત્મદેવને પહેલા તો કોઈ છોકરો જ નહોતો થયો. કેટલા વર્ષનું લગ્ન જીવન થઈ ગયું, પણ એ કઈ છોકરો થયો નહીં. એટલે બિચારો એ તો માર્યો ફરતો હતો કે અરે મારે ત્યાં કોઈ છોકરોય નથી. યારો હંમેશા એમાં દુઃખી ને દુઃખી રહેતો હતો. તો એકવાર રખડતો તળાવની પાળે ગયો તો ત્યાં એક બહારથી કોઈ પરમહંસ મહાત્મા પધારેલા. તો હવે આ તો છોકરાની લાઈમાં જ ફરતો હતો, એને કઈ બીજું હુજતું જ નહોતું. એટલે જ્યાં જાય ત્યાં ગમે ત્યાં કે ભાઈ આનાથી કોઈ એમ કે ફલાણી જગ્યાએ જવાથી છોકરો થશે તો ત્યાં પહોંચી જાય. આજકાલ નથી લોકો કહેતા કે ફલાણી દરગાહે જાઓ તો તમારો આ લાભ થાય, તો દેવતા મૂકીને દરગાહે પણ આ જીવ જશે. અને કે ઓલા પીર ને ત્યાં જવાથી આમ લાભ થાય, તો આ જીવ જે છે ઊંધામાં થાય તો એને પીર પાસે જશે, દરગાહ પાસે જશે, ખોટા પાસે જશે, તાવીજ ને માદળિયા કરાવશે. ભગવાનનું શરણું વૈદિક દેવતાની તો કોઈ ગતાગમ જ નથી જીવની. એટલે આવા જીવો જે છે એ ખોટા માર્ગે જાય છે. તો આત્મદેવે જોયો કે આ મહાત્માજી અહીંયા બેઠા છે, લાવને એને કહું, મારે દુઃખનું વર્ણન કરું. જઈને કહેવા લાગ્યો કે સ્વામીજી મારે ત્યાં તો કોઈ એક પુત્ર નથી, કે મારું શું થશે? મારું શ્રાદ્ધ તર્પણ પીઠદાન કોણ કરશે? છોકરો તો વંશ વેલો ચલાવે એવો જોઈએ જ નહીં. તો પેલા મહાત્માજી કે કહ્યું કે જો ભાઈ કઈ પુત્રમાં સુખ નથી, સંસારમાં સુખ નથી, સંન્યાસી તો એ જ ઉપદેશ આપે ને, એને તો ખબર છે, એટલે તો છોડી છાડીને સંન્યાસી થયેલા. એટલે કહ્યું કે આજ સુધી કોઈને છોકરાથી સુખ થયું એવું બન્યું છે કે જે સગર રાજાને 60,000 પુત્રો હતા. કેટલા? 60,000 પુત્રો હતા. તો 60,000 કપિલ મુનિના જે ક્રોધાવેશથી જે છે બળીને ભસ્મ થઈ ગયા. ધૃતરાષ્ટ્રને 100 પુત્રો હતા. બોલો એ કઈથી સુખી હતો ધૃતરાષ્ટ્ર? 100 પુત્ર ભાઈ, એક નહીં 100 પુત્ર. વિચાર કરો. અંગરાજાને તમે જુઓ, બેન નામનો પુત્ર થયો, મહાદુષ્ટ થયો.
એટલે સંન્યાસીએ તો ઘણા બધા દ્રષ્ટાંતો બતાવીને કહ્યું કે ભાઈ તો આ પુત્રનો મોહ માયાજાળ મૂકી દે, ભગવાનમાં મન લગાડ અને ભગવાનનું ભજન કર, એમાં તારું કલ્યાણ થશે. નહીં ગમે એમ કરો, તમે મને પુત્ર આપો, નહીં તો હું અહીંયા ને અહીંયા મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. તો પેલા મહાત્માએ કહ્યું કે હારું લે આ ફળ, તારા યદ્યપી તારા ભાગમાં 7 જન્મ સુધી પુત્ર નથી. કેટલા? 7 જન્મ સુધી. પણ કીધું કે લે આ ફળ, તારી પત્નીને ખવડાવજે, જો તારું પછી પ્રારબ્ધનું પાંદડું આડું હોય એ ખાઈ જાય તો થાય. તો પહેલો તો ફળ લઈને ઘરે આવ્યો અને એની પત્ની ધૂંધુલીને આપ્યું. ધૂંધુલી તો ધૂંધુલી વિચાર કર્યો કે અરે આ ફળ થોડું ખવાય, અને ખાવ ને જો પુત્ર ગર્ભ રહી જાય તો મારે કેટલી બધી કષ્ટ અને મુશ્કેલી ભોગવવી પડે. એ તો જે છે એ ગર્ભાવસ્થાનું દુઃખ જે છે એ પોતે વિચારીને એને ફળ ખાધું નહીં, ગાયને ખવડાવી દીધું. અને પેલા આત્મદેવને રાજ્ય કરવા હાટું ખોટે ખોટો જે છે એ 9 મહિના સુધી દેખાડો કર્યો, અને છેવટે એના બેનનો છોકરાને લઈ આવી. એની બેનને ત્યાં છોકરો જન્મ્યો હશે, એને લઈ આવી અને ગાયને ફળ ખવડાવ્યું હતું. એટલે ગાયને જન્મ થયો બાળકનો, ગાય જેવા કાન, મુખ ગાય જેવું એવો. તો એક હારે 2 થયા, એક એને બેનને ત્યાંથી લઈ આવ્યો ને એક ગાયનો. એકનું નામ ગોકર્ણ જે છે અને એકનું નામ ધુંધુલીનો પુત્ર ધુંધુકારી. તો બોલો ધુંધુકારી થી આત્મદેવ જે છે દુઃખી થઈ જાય છે, બધું ફનાફચા થઈ જાય છે. એટલે અભિપ્રાય છે કે જો છોકરાઓ સારા હોય તો સારા માર્ગે ધન વાપરે, નહીં તો હોય એ તે બતાવી દે છે. એટલે આ જીવે ધન કમાવામાં ને સંસારમાં આસક્ત ન રહેવું જોઈએ, સંસારની યથાર્થતાનો વિચાર કરવો જોઈએ. ધન જે છે વીજળીના ચમકારો એક ક્ષણમાં ઉડી જાય છે, એવી જ રીતે યુવાવસ્થા જે છે એ પણ જોત જોતામાં ચાલી જાય છે. એને તો વાળ ધોળા થાય ત્યારે ખબર પડે કે અરે મારા વાળ ધોળા થઈ ગયા. તો એ પોતાને છેતરવા માટે ને બીજાને છેતરવા માટે લોકો શું કરે બોલો? વાળને રંગતા નથી કે રંગી નાખો, યુવાન દેખાય. તો આ શરીરની તો અવસ્થા જ એવી છે સજ્જનો, જાય તે અસ્તે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતિ. આમ આ જે છે 6 અવસ્થામાંથી આ દેહ પસાર થાય છે. અને શરીરની તો સ્થિતિ જ એવી છે, એટલે મનુષ્ય શરીરનો મોહ ન કરવો જોઈએ એવું ભગવાન શંકરાચાર્યજી કહે છે. શરીરને સાચવવું જોઈએ, સાચવવું જોઈએ, પણ સાચવીને પાછો એને આરામમાં જ પડ્યો પાથર્યો ન રાખવો જોઈએ. એનાથી લાભ લેવો જોઈએ, હરિભજનનો લાભ લેવો જોઈએ, સેવાનો લાભ લેવો જોઈએ. આત્મકલ્યાણ થાય એવા પ્રયત્નમાં મનુષ્યએ હંમેશા નિરત રહેવું જોઈએ. સંસારના પ્રારબ્ધ ભોગ જે છે એ તો જીવને નહીં માગે તોય મળવાના છે, સામે પડીને આવવાના છે. દુઃખ કોઈ માગે છે ભાઈ? કે છે કે ભાઈ દુઃખ તું આ કેમ નથી આવતું? નહીં માગો તોય આવે છે કે નહીં? તો પછી સજ્જનો દુઃખ જેમ વગર માગે આવે છે ને એમ સુખ પણ વગર માગે આવવાનો જ છે. એટલે એને માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. પ્રયત્નનો તો મુખ્ય જે છે ભગવાનનું ભજન કરવા માટે તો સંસારનો લાભ તો અર્થાત મળશે. જેમ કે તમે દૂધ ફાડો તો પનીર માટે ફાડો કે પાણી માટે ફાડો? બોલો, પાણીના લાભ માટે. એમાં પાણી છૂટું પડે છે એનોય લાભ થાય છે. દૂધ ફાટી ગયા પછી પનીર મળે તો પછી પાણી તો વગર માગે મળે છે કે નહીં? એમ જીવ ભગવાનના માટે જીવે, પરમાર્થના માટે જીવે તો સંસારનો લાભ તો સજ્જનો એ અર્થાત થાય છે. કારણ કે સંસારનો લાભ સજ્જનો પ્રારબ્ધને આધીન છે. શેને આધીન છે? પ્રારબ્ધને આધીન છે. એટલે એ તો આવે જ, તે તમે નહીં માગો તોય આવશે.
સુખ અને દુઃખ જે છે એ એકબીજાના પરસ્પર સાકાંક્ષ પદાર્થો છે. સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ, સંયોગ પછી વિયોગ ને વિયોગ પછી સંયોગ, એ સંસારનો નિયમ છે સજ્જનો. એટલે ભગવાન ભાષ્યકાર આ શ્લોકમાં કહે છે કે મનુષ્યએ આ દેહના આકર્ષણમાં પડ્યું પાથર્યું ન રહેવું જોઈએ. યુવાવસ્થામાં દેહ સારો લાગે, પણ વૃદ્ધ થયા પછી અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ નમોંસતિ આશા પિંડમ. તો યુવાવસ્થામાં દેહ રૂપાળો હોય, પણ વૃદ્ધાવસ્થા આવે છે એટલે બધું રૂપ જે છે એ સમાપ્ત થઈ જાય છે. અને પછી વૃદ્ધાવસ્થાની અવસ્થાનું વર્ણન ભગવાન ભાષ્યકાર પહેલા કરી ચૂક્યા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. મોઢાની અંદર દાંત નો રહે, માથાના વાળ ધોળા થઈ જાય, અને બધા અંગ જે છે શરીરના હાથ પગ વગેરે બધા અશક્ત થઈ જાય છે. પછી કોઈ પાણીનું પૂછતું, અને ઘરમાં જે છે એને કોઈ પૂછતું નથી. પછી મંદિરમાં જઈને બેસે તો મંદિરમાં કે હવે હાલો જલ્દી અહીંથી ખાલી કરો કે મંદિરમાં જઈને કેટલું બેસે કે મંદિર જાવ તો કે મંદિરે કેટલું છે ને બેવું, પછી કંટાળીને ઘરે આવે ને ઘરેથી મંદિરે. ઘરડા બેઠા મંદિરમાં જઈ, ઘરમાં કોડીની કિંમત નહીં. સાચું કે નહીં બોલો? એવું આવે છે ને બધું. એટલે પછી એવો થાય ભાઈ, જો આ યુવાવસ્થામાં શરીરથી ભગવાનને જાણવાનો લાભ ન લીધો, તો વૃદ્ધાવસ્થામાં પછી મન ભગવાનમાં લાગતું નથી. એટલે પછી ઘરે બહુ એમ કે હવે જાઓ, ઘડીક બહાર જાઓ હરવા ફરવા, તમે બીજાને મળીને આવજો. તો બહુ રીતે છણકા હણકા કરે કે હવે જાય તો. નરસિંહ મહેતાએ ગઢપણનું બહુ સુંદર વર્ણન કર્યું છે. ગઢપણ કોણે મોકલ્યું, નહોતું જોતું ને સિદ્ધ આવ્યું ને નહોતી જોઈ તારી વાટ. ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવો ને ખાટ. ગઢપણ કોણે મોકલ્યું. અને એમાંય જો પાસે કઈ રાખ્યું ન હોય ને, તો પછી કોઈ ભાવ પૂછતો. એટલે મહાપુરુષો તો એમ કે ભાઈ ભલે કાંઈ ન હોય તો એક પટારાને તાળું મારી રાખવું, અને ભલે અંદર પાણા ભરીને રાખવા પડે, પણ પાણા ભરીને તાળું મારીને રાખ્યું હોય ને તો બહુ ક્યારેક તેમ બહાર મંદિરે ગયા હોય ને દર્શન કરવા, તો એ જોવે કે હારું આ પટારામાં કંઈક છે તો ખરું, ભાર બહુ છે એટલે માજીએ કંઈક રાખ્યું હોય એવું. એટલે તમે કમસે કમ દૂધ માગશો તો પાણી તો આપશે, અને નહીં તો પાણી માગો તો પાટું મારશે. એટલે તાળું મારીને રાખવો જોઈએ અંદર પટારામાં. એટલે વહુ જે છે ને એ લાલચમાં સેવા કરે, અને મર્યા સુધી ચાવી ન દેવી જોઈએ. અને પછી મૃત્યુ થયા પછી ભલે ને ચાવી હાથમાં આવે ને પટારો ખોલે ને અને પાણા દેખાય પછી હું એ ભડાકા કરી લેવાની. એ તો જો તમે કાંઈ નો ને આપી દો બધું જીવતા ને, તો તમારે જ પછી પાટા ખાવા સિવાય કઈ રહે નહીં. એટલે છેવટે તો ભાઈ છોકરાનું જ છે, એટલે જીવતા આપવું જોઈએ નહીં. જીવતા આપી દો ને તો પછી તમારે ઠેબા જ ખાવાના રહે, ચલક ચલાણું રમવાનું રહે. કેવું? અને સલક સલાણું હવે તો એક છોકરો એટલે સલક સલાણું ને ક્યાં જાય? 4 છોકરા વાત સલક સલાણું રમે. સલક સલાણું તો કે ઓલા ઘરે બાણું કે
એક છોકરો 3 મહિના રાખે, બીજો 3 મહિના રાખે, ત્રીજો 3 મહિના રાખે ને ચોથો 3 મહિના રાખે, એટલે 4 છોકરા હોય તો વરહ આમ પૂરું થઈ જાય. એટલે જેમ જમીન જાયદાદ ના વારા કરે, મા બાપ ના શું કરે? વારા કરે. એમાં 31 મહિનો આવે ને ત્યારે વાંધો પડે, કારણ કે ઓલી પત્ની જે છે બહુ તો 30 મહિના ગણતી હોય કે ક્યારે 30 દાડા પૂરા થાય ને અહીંથી હું ધકેલું બીજા છોકરાને ઘરે. એવું એકવાર થયું ગામમાં, 4 છોકરા હતા ને મા બાપના વારા કર્યા તો 3 મહિના રાખવાના. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ એક છોકરાએ વારો કાઢ્યો ને માર્ચ મહિનાની 30 તારીખ આવી એટલે છોકરાની બહુ કહેવા લાગે કે જાઓ હવે અહીંથી, અમારે અહીંયા વારો પૂરો થઈ ગયો, જો આજ 30 તારીખ છે. તો બિચારા ઓલા ડોહાને ખબર નહીં કે 31 મહિનો હોય, એટલે એને તો બસકા બાંધીને ઓલા બીજા છોકરાને ઘરે ઉપડ્યા. તો બીજા છોકરાને ઘરે હજી ડેલામાં પહેરે ને ત્યાં ઓલા બીજા છોકરાને બહુ કહેવા લાગી કે આજ કેમ આવ્યા? તો ઓલા કે કેમ, હવે તો ઓલાને 3 મહિના થઈ ગયા, હવે તારો વારો ચાલુ થઈ ગયો. નહીં, મારો તો કાલથી ચાલુ થાય, 1 તારીખ કાલ છે, આજ તો 31 તારીખ છે, જાઓ પાછા. એવું છે. તો ઓલા પાછા ગયા. તો ઓલી પેલા છોકરાની બહુ ત્યાં દરવાજામાં ઉભી હતી, કેમ પાછા આવ્યા? તો કે હજી 1 દિવસ બાકી છે. કે ના, જો 30 તારીખ થઈ ગઈ, 30 મહિનો હોય, અમારે તો 30 તારીખ થઈ ગઈ. ત્યાં પાછા ઓલાને ત્યાં ગયા હતા, ઓલા એ ના પાડી કે નહીં, અમારે તો આજે જઈ. તો ગામના ચોરે રાત રહ્યા. બોલ, આ હકીકત બની ગયેલી ઘટના. બોલ, હકીકત બની ગયેલી ઘટના. એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે યુવાવસ્થામાં જ મનુષ્યએ જાગી જવું જોઈએ. જાગજે જાગજે જીવડા જાગજે રે, તારી મૂડી મફતમાં જાય, તારું આયુષ્ય ઓછું થાય. જાગજે જાગજે જીવડા જાગજે રે. પણ આ જીવ જે છે ને એ માયાના મોહની અંદર એટલો બધો પડ્યો પાથરો રહે છે, ફસાઈ જાય છે ને કે યુવાવસ્થાની અંદર આ શરીરને ખવડાવવા પીવડાવવામાં શણગારવામાં જ પડ્યો પાથરો રહે છે કે જાણે આ યુવાવસ્થાના શરીરનું રૂપ ને એ બધું જાણે હંમેશા રહેવાનું હોય એમ વ્યવહાર કરે. અને દેહનું અભિમાન ને અભિમાનમ સુરાપાનમ, અભિમાનની અંદર પડ્યો પાથરો રહે. લગ્ન થાય ત્યારે એનો તે લગ્ન થઈને વહુને લાવે તો વહુ એમ કે અમારે જુદું રહેવું છે, ને પછી એની વૃદ્ધ થાય ત્યારે કે હવે ભેગું રહેવું છે. શું કે યુવાવસ્થામાં શું કે અમારે જુદું રહેવું છે, અને પછી એના છોકરા થાય અને એના લગ્ન થાય અને એની વહુ આવે ત્યારે એને શાણપણ હોજે. શાણપણ હોજે એમ કે જોયો વહુ તો અમને રાખતી નથી, હવે અમારે વહુની ભેગો રહેવો જ, પણ વહુ રાખતી. તો પહેલા તારે જુદો રહેવો હતો ને હવે વૃદ્ધાવસ્થા આવી તે તારે ભેગું રહેવું છે. તો એ બુદ્ધિ શાણપણ પછી ખબર પડે છે, યુવાવસ્થામાં ખબર પડતી નથી. એટલે આ જીવ જે છે મિથ્યા માયા મોહાવેશમ, એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આ જીવ આ શરીરની અંદર પડ્યો પાથરો રહે છે. સ્ત્રી ને પુરુષ એકબીજા શરીરની અંદર પડ્યા પાથરા રહે છે અને પોતાનું જે આ દિવ્ય આયુષ્ય જે છે એને વેડફી નાખે છે. અને વૃદ્ધાવસ્થામાં પછી કઈ ભગવાનનું ભજન થોડું થાય, સેવા થોડી થાય અને તીર્થયાત્રા થોડી થાય. બોલો, વૃદ્ધાવસ્થામાં તીર્થયાત્રા કરવા જવું હોય તો જવાશે? નહીં જવા. એટલે યુવાવસ્થામાં બધું થાય છે. યૌવનમ ધન સંપત્તિ, અને યૌવન જે છે ધન સંપત્તિ, એની અંદર એ વખતે જીવ અભિમાની થઈ જાય છે. જે વખતે જે કરવું જોઈએ એ વખતે નથી કરતું.
યુવાવસ્થામાં સંસારનું કાંઈ નથી થતું એટલે પછી જીવ મંદિરે જાય ને પછી મંદિરે જઈને ભજન ન કરે, એ આગી પાછી કરે. શું કરે? તો ઘરે આગી પાછી ન થાય. ઘરે કોની હારે આગી પાછી કરે? ઓલા મંદિરે તો હરખે હરખા મળી જાય. એટલે પછી મંદિરે જઈને ભગવાનનું નામ લે, બે ઘડી લે ન લે ને પછી શું શરૂ થાય? આગી પાછી પુરાણ ચાલુ થાય. અને એ આગી પાછી પુરાણ ક્યારે પૂરું થાય એનું કઈ નક્કી નહીં. પછી ઓલા મંદિર વાળા એમ કે હવે હેડો ઘરે, કે ટાઈમ થઈ ગયો ઘરે. અને ઘરે ટાઈમે જવું પડે, નહીં તો બહુ રોટલા ન દે. કે એટલા બધી શું કરતા હતા? ટાઈમે આવતા હોતા, અમારે તમારી વાટ જોવી પડે. તો છણકા ફણકા કરે કે ન કરે? બોલો. એટલે સંસારની યથાર્થતાનું ભગવાન ભાષ્યકાર વર્ણન કરે છે, જેથી કરીને મનુષ્યને સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય અને જીવ ભગવાનના માર્ગે આગળ વધે. એટલે આ દેહની નશ્વરતાનો વર્ણન કરું. દેહને દેહ શેનો બને છે? માંસ, રુધિર, અસ્થિ, માંસ, મલમૂત્રનો આ થેલો છે, એવું વર્ણન કર્યું. એટલે મનુષ્ય એમના મોહમાં ફસાવવું જોઈએ નહીં અને ભગવાનમાં મનને લગાડવું જોઈએ. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ